નમસ્કાર, હું મિતેશ આપનું સ્વાગત કરું છું મિતેશ ફાઉન્ડેશન ચેરિટેબલ સેવા ટ્રસ્ટની વડોદરાની આજની અપડેટમાં। આજે જન્મદિવસના ઉપલક્ષમાં વિતરણ કરવામાં આવ્યું, જેમાં પુલાવ વિતરણ અને સંતરા આ બે વિતરણમાં લેવામાં આવ્યા। આજનું વિતરણ પૂજાબેન, ચિંતનભાઈ અને એમના દીકરા સ્વર માટે હતું। આપણે જોવા જઈએ તો આજકાલ આપણે કેવું જન્મદિવસની ઉજવણી અનેક રીતે કરતા હોઈએ છીએ, બટ મારો સંદેશ પહેલા બી એ જ હતો અને આજે બી એ જ હોય છે કે આપણે આપણા જન્મદિવસને એવી જગ્યાએ ઉજવવો જોઈએ જ્યાં એની સાચેમાં કદર થાય અને એની જરૂરત એ લોકોને હોય। અમારી સંસ્થા હંમેશા એવા લોકો સુધી પહોંચે છે કે જ્યાં ના તો છત હોય છે, ના તો રેસિડન્સની કોઈ પરફેક્ટ જગ્યા હોય છે। એવી જગ્યાએ અમે પહોંચવાનો પ્રયાસ કરીએ છીએ। હા, અનેક વાર પ્રયાસ એવો પણ ચાલે છે કે એમને કોઈ છત મળી જાય, બટ ક્યારેક ક્યારેક એવું બને છે કે જ્યાં છત મળે ત્યાં એમને ભોજન ના મળી રહે, વ્યવસાય ના મળી રહે, જે કારણસર એ જગ્યાને બદલી અને પાછા ફરીથી જ્યાં રહેતા હોય ત્યાં એ લોકો આવી જતા હોય છે। આવું અનેક વાર અમને જોવા મળ્યું છે। એના માટે પણ અમે અમારો પ્રયાસ તો કરી જ રહ્યા છે, બટ અત્યારે યથાશક્તિ જે પણ સેવા સંસ્થા કરી શકે છે એ કરવાનો પ્રયાસ કરી રહી છે। આજની સેવામાં સંસ્થાના ટ્રસ્ટી પારુલ મકવાણા, હું પોતે મિતેશ મકવાણા, ટ્રસ્ટી અમિત પરમાર હાજર રહ્યા। એક અન્ય અમારા સોશિયલ મીડિયાના પ્લેટફોર્મથી એક નવા અમારાથી આજથી સદસ્ય એક બન્યા છે। સાથે સાથે જે ડોનર પોતાની હાજરી પણ આપી અને અન્ય આગળ સેવાઓમાં એસોસિએટ થશે એવું એમના દ્વારા કહેવામાં આવ્યું। જો આપણો ઉદ્દેશ્ય હંમેશા એક જ રહે છે કે જે પણ વસ્તુ વિતરણ કરી રહ્યા છે, જે પણ વસ્તુ આપી રહ્યા છે, એ સાચેમાં જ એમને સંતૃષ્ટિ આપે, પેટ ભરીને ખાઈ શકે। પણ હા, અમે લોભને નથી બતાવતા। સેવા કરીએ છીએ પણ લોભ જનરેટ થાય એ રીતે નહીં, બધાને એક સરખી માત્રામાં એક સરખું ધ્યાન રાખીને। અને સાથે સાથે અમારો ઉદ્દેશ્ય એવો છે કે ધીરે ધીરે આ સેવાને એક અલગ રીતે, અલગ પ્લેટફોર્મથી પબ્લિક સુધી લઈ જવામાં આવે, જરૂરતમંદ લોકો સુધી લઈ જવામાં આવે, એ અમે પરિપૂર્ણ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે। બહુ જલ્દી એ પણ સફળ બનીશું અમે। બાકી તો અન્ય હું તમને જણાવવા માંગીશ તો સંસ્થાની બીજી અન્ય સેવાઓ વિશે તમે પૂર્ણ વિગત લેવા માંગતા હોય તો એકવાર સંસ્થાની તરસાલી ઓફિસની વિઝિટ કરી શકો છો। સંસ્થાની મુખ્ય ઓફિસ રજિસ્ટર છે કાશીપુરા ગામ ખાતે, વડોદરા જિલ્લાના કાશીપુરા ગામ ખાતે, જે પોર નજીક આવ્યું છે। બટ વિદ્યાર્થીઓને ઇન્ટર્નશીપ સોશિયલ વર્ક સેક્ટર્સમાં સરખી રીતે નથી મળી શકતી ત્યાંથી, જે કારણસર તરસાલીમાં બ્રાન્ચ ઓફિસ ખોલવામાં આવી છે, જે પુષ્પમ હાઇટ 2 ફ્લેટની અંદર છે અને તરસાલી બાયપાસથી 100 મીટરના અંતરે છે। તરસાલી બાયપાસથી કપૂરે બાજુ આવવા જાઓ એટલે 100 મીટરના અંતરે આપણી ઓફિસ અવેલેબલ છે। એકવાર જરૂરથી મુલાકાત લો, સંસ્થાની અન્ય સેવાઓ વિશે જાણી શકો છો। અને સંસ્થાને પણ એવી ટીમની જરૂરત છે કે જે લોકો દિલથી જ્યારે એમનાથી યથાશક્તિ થઈ શકે ત્યારે આવી અને સેવામાં જોડાય અને આ સેવાને વધુમાં વધુ લોકો સુધી આપણે પહોંચાડી શકીએ, વધુમાં વધુ લોકો સુધી જઈ શકીએ। કેમ કે હાલમાં એવા લોકો જ એસોસિએટ છે કે જે લોકો યા તો કોઈ જોબ કરે છે યા પોતાનું કંઈક પ્રાઇવેટ ખોલીને બેઠા છે, જે હર વાર પોસિબલ થઈ નહીં શકતું કે એ સમય આપી શકે, બટ ક્યારે ને ક્યારે પ્રયાસ કરે છે કે હંમેશા હાજર રહે અને આ સેવાને પરિપૂર્ણ રીતે પબ્લિક સુધી પહોંચાડવામાં એ પણ ભાગીદાર, મદદગાર બને। તો આવી જ રીતે અમે લગાતાર આ સેવાઓ કરતા આવ્યા છે, કરતા રહીશું। આપ પણ આ સેવાનો હિસ્સો બનવા માંગતા હોય તો એકવાર જરૂરથી સંપર્ક કરજો। સંસ્થાનો કોન્ટેક્ટ ડિટેલ્સ તમને સંસ્થાના ઓફિશિયલ પેજ પરથી મળી જશે, અથવા તો ગૂગલની અંદર પણ મિતેશ ફાઉન્ડેશન ચેરિટેબલ સેવા ટ્રસ્ટ લખશો
એટલે તમને સંપૂર્ણ માહિતી મળી જશે. અહીંયા તમે જોઈ રહ્યા છો કે આપણે જે ભોજન આપીએ છીએ ને એને પોતે પણ ખાઈએ છીએ.